નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10 વિષય વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષાનું અસાઇનમેન્ટ જે આવ્યું છે. તમે લોકો લીધું ના હોય તો ઝડપથી બજારમાંથી લઈ આવજો. આજે આપણે જોવાનું છે વિજ્ઞાન વિષયના વિભાગોની પ્રક્રિયા સોલ્યુશન. આપેલ ચેનલમાં દરેક વિષયના સોલ્યુશન શીખવાશે, તે તમે જરૂરથી નિહાળજો. તે જોવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું વિભાગ વિના પ્રકરણ 1 સોલ્યુશન અને પ્રકરણ 2 નું સોલ્યુશન આપણે આવતીકાલે જોઈશું. ઠીક છે, આપણે ચાલુ કરીએ સોલ્યુશન. ઠીક છે, અહીંયા આપણે આપણને કીધું છે કે એક ઝળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તત્વ એ, અહીંયા આગળ જો એ છે ને તે એ નથી, તે એક્સ છે. થોડી લખવામાં મિસ્ટેક થઈ છે. તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગનું સંયોજન નામ આપો. હવે વિદ્યાર્થી આપણે જવાબ જોઈએ તો અહીં તત્વ એક્સ એ કોપર છે. તે કથ્થાઈ રંગનો છે, બરોબર છે. તેથી તે કોપર છે. તેને હવામાં ગળતા કાળા રંગનો કોપર ઓક્સાઇડ બને છે, બરોબર છે. હવે કોપરને આપણે ગરમ કરીએ તો કોપર ઓક્સાઇડ બનશે, બરોબર છે. તો સમીકરણ અહીંયા તો જોઈએ છે, એમાં આપણે ખબર પડશે કે 2Cu + O2 gives 2Cu. હવે કથ્થાઈ રંગનું ચમકદાર તત્વ છે, અહીં Cu નું Cu માં ઓક્સિડેશન થાય છે. હવે બીજો સવાલ જોઈએ આપણે તો કે તમે અવક્ષેપણ પ્રક્રિયાનો શું અર્થ કરો છો, તેના ઉદાહરણ આપી સમજાવો. જે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે એનો જવાબ જોઈએ. અહીંયા આગળ કીધું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, મારો અવાજ તમને પહેલા સંભળાઈ જતો હશે અને લખાણ પછીથી સંભળાતું હશે. એનું એક જ કારણ છે કે હું ઝડપથી બોલી રહ્યો છું અને હું આગળ લખવાનું એકદમ ધીમેથી કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા ઉદાહરણ જોઈએ તો કે આમાં પહેલું છે સિલ્વર નાઇટ્રોક્સાઇડ. સિલ્વર અહીંયા પહેલું છે AgNO3 + NaCl gives AgCl + NaNO3. તે એક્વા એટલે કે લિક્વિડ ફોર્મમાં છે, બરાબર, જલીય દ્રાવણમાં, એટલે સફેદ ઓક્સાઇડ. પછી BaCl2 + K2SO4 gives BaSO4 + 2KCl, બરોબર છે. તે પણ જલીય દ્રાવણમાં છે, એટલે સફેદ ઓક્સાઇડ છે. ત્રીજો સવાલ અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ આપણે એમ કીધું છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સ્વચ્છ કરવામાં આવે છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ આપણે તેનો જવાબ જોઈએ. ઠીક છે, અહીંયા આગળ આપણે એનો જવાબ જોઈએ તો કે અહીંયા આગળ છે કે મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ, એટલે કે ક્રિયાશીલ એટલે કે સક્રિય, બરોબર. મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તેના પર તેની બહારની સપાટી પર MgO નું નિષ્ક્રિય પડ બને છે. Mg એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઠીક છે વિદ્યાર્થીઓ, આ તમારે યાદ રાખવું પડશે, બરોબર છે. MgO નું નિષ્ક્રિય પડ બને છે. એટલે સમીકરણ જોઈએ તો કે Mg + O2 gives MgO. મેગ્નેશિયમ + ઓક્સિજન gives MgO, બરોબર છે. આ MgO ના નિષ્ક્રિય પડને શાના વડે સાફ કરીએ, બરોબર છે, કે કાચ પેપર વડે, બરોબર છે. આ MgO ના પડને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટીનું મેગ્નેશિયમની પટ્ટીનું સરળતાથી ઓક્સિજન સાથે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આથી મેગ્નેશિયમની પટ્ટી હવામાં સરળતાથી સળગવા લાગે છે. આથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવા પહેલા સાફ કરવામાં આવે છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈએ ચોથો સવાલ. ત્યાં આગળ આપણને એમ કીધું છે કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં, શાના દ્રાવણમાં, તો કે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલ્લી ડુબાડવામાં આવે. કોની ખીલ્લી ડુબાડવામાં આવે તો કે આયર્નની ખીલ્લી ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટ કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે. એટલે અહીંયા હું કેમ બોલું છું, કારણ કે હું એટલા માટે બોલું છું કારણ કે તમને અહીંયા થઈ જાય. ઠીક છે, આ સવાલો કરી તમારે કરવા પડે નહીં. તમારે લખવાનું હોય તો પણ તમારે નોટમાં સરખેથી લખી. ઠીક છે, ફોનમાં કરી
જોવું ના પડે. ઠીક છે, તમે અહીંયા આગળ જોઈ શકો છો આનો જવાબ કે આયર્નની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા કોપર કરતા આયર્ન વધુ ક્રિયાશીલ હોવાથી આયર્નની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા કોપર કરતા આયર્ન વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનું શું કરી દે તો કે વિસ્થાપન. બરાબર છે, વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનું વિસ્થાપન કરે છે અને પરિણામે આયર્ન સલ્ફાઇડ બને છે. પરિણામે આયર્ન સલ્ફેટ બને છે. હું અહીંયા ફરીથી બોલીશ તો કે આયર્નની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા કોપર કરતા આયર્ન વધુ ક્રિયાશીલ હોવાથી કોપરનું વિસ્થાપન કરે છે અને પરિણામે આયર્ન સલ્ફેટ બને છે, જે લીલા રંગનો હોવાથી દ્રાવણનો રંગ બદલાય છે. જે કેવો હોય છે તો કે લીલા રંગનો હોવાથી દ્રાવણનો રંગ બદલાય છે. સમીકરણ અહીંયા જોઈએ કે CuSO4 + Fe gives FeSO4 + Cu. હવે અહીંયા આગળ આપણે પાંચમા જોઈએ તો કે વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈ પણ બે પ્રક્રિયાના એક એક ઉદાહરણ સમીકરણ સાથે સમજાવો. બરાબર છે. હવે જવાબ જોઈએ તો કે વિઘટન પ્રક્રિયાના મુખ્ય 3 પ્રકારો છે. બરોબર છે, થર્મલ વિઘટન, ઇલેક્ટ્રોલાઇટિક વિઘટન અને ફોટોકેમિકલ વિઘટન. બરોબર, થર્મલ વિઘટનનું ઉદાહરણ એટલે કે CaCO3 એટલે કે CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ જે સોલિડ ફોર્મમાં હોય છે. બરોબર છે, તેને આપણે વિઘટન પ્રક્રિયા વડે કરીએ તો CaO + CO2. બરોબર છે, જે CaO હોય તે સોલિડ ફોર્મમાં અને CO2 ગેસ ફોર્મમાં. હવે ઇલેક્ટ્રોલાઇટિક વિઘટનનું ઉદાહરણ જોઈએ. બરોબર છે, તો એ આપણે અહીંયા આગળ ઉદાહરણ જોઈએ. અહીંયા આગળ જોઈએ તો કે 2H2O એટલે કે તે લિક્વિડ ફોર્મમાં પાણી. બરોબર, 2H2 એટલે પાણી એટલે લિક્વિડ ફોર્મમાં માટે 2H2 એટલે ગેસ. H2O gives 2H2 + O2 જે ગેસ સ્વરૂપમાં હોય છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમતો હોય, પસંદ આવતો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે 5મો સવાલ જોઈએ તો ઉષ્માશોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો જવાબ જોઈએ તો તફાવત આપવાનો છે. બરોબર છે, જવાબ જોઈએ તો ઉષ્માશોષક પ્રક્રિયા તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે બેરિયમ હાઇડ્રોક્સાઇડની અમોનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા ઉષ્માશોષક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થઈ છે તે રાસાયણિક પ્રક્રિયા ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. તમે અહીંયા ઉદાહરણ જોઈ શકો. ઠીક છે, જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. છે વિદ્યાર્થી મિત્રો, અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.